76માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સર્વ અહીં પધાર્યા તે ખૂબ સારી વાત છે અને ધારેશ્વર પ્રાથમિક શાળા પરિવાર તેમજ એસએમસી ધારેશ્વર વતી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમે આવ્યા એ જ અમારા માટે પ્રગતિ ગણાય. તમે આવ્યા એ જ અમારા માટે ઉત્સાહ છે અને તમે આવ્યા છો એ જ અમારા માટે એક સારી ઉમેદ કાયમિક માટે રહેશે. પ્રજાસત્તાક દિન નિમિત્તે વાત કરીએ તો જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસે આપણું એક સંવિધાન બન્યું. ભારત દેશ ખૂબ મહાન દેશ છે. તમે ખાલી એટલું બોલો કે ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા દેશને ખૂબ ચાહું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહેલું છે. તેનો અમૂલ્ય સમૃદ્ધિ અને વારસો માટે સદાય હું તત્પર રહીશ. આવું એક દિવસની અંદર તમે બોલો તો તમારામાં દેશભક્તિની એક થોડીક ઝલક દેખાશે. અને આપણે દેશના નાગરિક છીએ એટલે આપણા માટે ભારત દેશ તો મહાન છે જ, પણ વિશ્વની અંદર ભારત દેશ એક અમૂલ્ય સ્થાન ધરાવે છે. ભારત દેશ એટલા માટે મહાન છે કે ભારત દેશ એ ગ્રંથોનો દેશ છે. પહેલી વાત કે ભારત દેશની અંદર અમૂલ્ય ગ્રંથો મળ્યા છે, જેવું કે મહાભારત જ્યારે બન્યું ત્યારે એમાંથી પણ એક અમૂલ્ય ગ્રંથ મેળવ્યો એને ગીતા કહીએ છીએ આપણે. જેને ગીતા વાંચી લીધી, ગીતા સમજી લીધી, એને જીવનમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. મહાત્મા ગાંધી એમ કહેતા કે જ્યારે હું મુશ્કેલીમાં આવું ત્યારે હું હંમેશને માટે ગીતા પાસે દોડી જાઉં છું અને દોડી ગયેલ છું, અને ત્યારે એક પણ એવો દિવસ નથી ઉગ્યો કે મને એમાંથી એનું સોલ્યુશન નથી મળ્યું. વાત ગ્રંથોની છે ત્યારે રામાયણ 2 મહાન ઋષિ દ્વારા લખાણેલી છે, તુલસીદાસ અને વાલ્મીકી. તો આ તો આપણા ધાર્મિક ગ્રંથો છે, પણ એક મહત્વની વાત ગણીએ તો 1950ની અંદર આપણો દેશ આઝાદ થયો પછીના દિવસોની અંદર 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ હું એટલા માટે કહું છું કે એટલો સમયગાળાની અંદર શું બન્યું છે કે જેની એક કમિટી બનાવવામાં આવી અને અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવ્યું વિચાર તો કરો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે હંમેશને માટે જ્યાં લગી ભારત દેશ રહેશે ત્યાં લગી તમારે એને યાદ કરવા જ પડશે. અમરત્વ છે એમ કહે. અને મહાન નેતાઓ અને મહાન વ્યક્તિઓ દ્વારા આખા દેશની સમૃદ્ધિ વધી રહે એટલા માટે એક ગ્રંથનું નિર્માણ થયું અને એ આપણો રાષ્ટ્રનો ગ્રંથ છે અને એ છે સંવિધાન. એટલા માટે એને ઉજવણી કરવી એ સ્વાભાવિક છે. પ્રજાઓને એક હક આપ્યા છે. પ્રજાઓને બોલવાના હક આપ્યા, પ્રજાઓને ધાર્મિક રીતે રહેવાના હક આપ્યા, પ્રજાઓને સ્વતંત્રતા મળી. અંગ્રેજો તો જતા રહ્યા, પણ આપણને જે એના નિયમો હતા એની જે પગલે હાલવાનું હતું એના બદલે આપણે કંઈક અલગ રીતે આપણું બનાવ્યું અને એ છે આપણું સંવિધાન. ભારત દેશની અંદર એ સંવિધાન એટલો બનતા સમય લાગ્યો ને એની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અધ્યક્ષ સ્થાને એક કમિટી બનાવવામાં આવી અને એનું નિર્માણ થયું. ત્યાર પછી એની ઉજવણીને આજે 76મા દિવસની આપણે સાંસ્કૃતિક રીતે સારી રીતે આપણે ઉજવીએ છીએ અને હંમેશા આપણે ઉજવતા રહીશું અને આપણે એને વાગોળતા રહીશું. એને તો ઘણું બધું સારું કર્મ કર્યું, આપણને એક સારી એવી ભેટ આપતા જાઉં તો એમ કહું છું. સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ મહાન નેતાઓ દ્વારા આપણને એક સારી એવી ઉમદા છૂટ મળી છે, આપણને એક આઝાદી મળી છે. વાત કરીએ હવે શાળા પરિવારની, તો શાળા પરિવારની અંદર સારી રીતે અમે કામ કરીએ છીએ. તમે જુઓ છો તો એ જે કાર્ય થાય છે એમાં હંમેશને માટે મારો સ્ટાફ, એસએમસી તેમજ ગામના વ્યક્તિઓનો આભારી છું. મારે અહીંયા 20 વર્ષ પૂરા થયા છે. એ ખૂબ સારી વાત છે અને સારી રીતે અહીંયા કામ કરતા રહીશું અમે. અને તમને પણ અમે જરૂર પડે ત્યાં તમારું માર્ગદર્શન પણ લઈશું. શાળાની અંદર શાળા પરિવારની અંદર બાળકોના ઉમદા ભવિષ્ય માટે અમે ચિંતા કરતા રહીશું. દર વર્ષે એનએમએમએસ અને સીઈટીના બાળકો આપણે ત્યાંથી જાય છે. એ બાળકો જે જાય છે એનું ભવિષ્ય ખૂબ ઉજળું બનશે અને સરકાર તેની પણ ત્યાં ફી ભરશે. ત્યાં પણ ખર્ચો નથી આવે. નવોદય માટે પણ બાળકોને અમે તૈયાર કરીશું.
NMMS, ત્યારબાદ જે શિષ્યવૃત્તિ માટેની જે પરીક્ષા આવે છે એની પણ અમે પૂરી તૈયારી કરાવશું બાળકો માટે. એટલે હંમેશને માટે અમને સપોર્ટ આપતા રહેજો. અમે ખૂબ તમારા બાળકો માટે તત્પર રહીશું અને અમારાથી થાય એટલી પ્રયત્ન કરતા રહીશું અને ધારેશ્વર પ્રાથમિક શાળાનું ભવિષ્ય જેટલું ઉજળું બનશે એટલા અમે પ્રયત્ન કરશું. જય હિન્દ, જય ભારત.